Find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. નમસ્તે મિત્રો, સ્વાગત છે દેવ ગુજરાતી બ્લોગમાં. તો આજે તારીખ છે 1/1/2024 અને 2023 પૂરું થઈ ગયું અને આજે 1 તારીખ છે. તો આજે હું વિચાર્યું કે હાલોને એક નાનો એવો વિડીયો બનાવી. તો 2023ની અંદર તમે જે પણ કામ કર્યા હોય એ કામની ભૂલો સુધારીને 2024માં પરફેક્ટ રીતે બનો. સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે જેના થકી તમે બીજાના જીવનમાં પરિવર્તન લાવી શકો છો. હાલમાં આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એના માધ્યમથી આપણામાં ઘણું બધું પરિવર્તન આવતું હોય છે આપણા જીવનની અંદર. તો સોશિયલ મીડિયા એ માધ્યમથી આપણે લોકોને કેવી રીતે ઉપયોગી થવી અને આપણા થકી લોકોને કેટલું જાણવા મળે તેવા વિડીયો બનાવવી અને સોશિયલ મીડિયા એક સારામાં સારો રસ્તો છે જેના થકી લોકોમાં જાગૃતિ અને જનજાગૃતિ આવતી હોય છે. તો બધા મિત્રોને હું વિનંતી કરવા માંગુ છું કે તમે કોઈ પણ ચેનલ હકારતા હોય તો એની અંદર તેનીથી લોકોમાં કાંઈક લોક જાગૃતિ અને એમાંથી લોકોને કાંઈક ઉપયોગી થવું જોઈએ. હાલમાં ઇન્સ્ટાગ્રામ ફૂલે ફૂલ સ્ટેન્ડિંગમાં હાલતું હોય તો એની અંદર એવી રીલ્સ બનાવો જેથી કરીને એ રીલ્સ જોઈને બીજાને પણ કાંઈક જાણવા મળે, કાંઈક ઉપયોગી વસ્તુ મળે. હું હજી ફરીવાર કહેવા માંગુ છું, એવી વસ્તુ તમે બનાવો, એવી વસ્તુ તરફ આગળ વધો, એવી નવી શરૂઆત કરો જેથી લોકોમાં કાંઈક આમ નવું જાણવાનો ઇન્ટરેસ્ટ જાગે. હાલમાં એવી ઘણી બધી યુટ્યુબ ચેનલ અને ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં એવા વિડીયો પણ હોય છે જેના થકી આપણા જીવનની અંદર પરિવર્તન આવતું હોય. તો મારું નામ છે દેવેન્દ્ર ચુડાસમા સાહેબ અને ઇન્સ્ટા આઈડી પણ છે દેવેન્દ્ર ચુડાસમા સાહેબ. ક્યારેક વિઝિટ લેજો તો તમને ખ્યાલ આવશે કે હું કેવા પ્રકારના વિડીયો બનાવું છું અને કેવા પ્રકારના કન્ટેન્ટથી હું આગળ વધ્યો છું. તો બસ આજે હું વધારે નથી કહેતો કે 2024ની અંદર પ્રગતિ કરો અને જીવનની અંદર આપણા થકી બીજાને કાંઈક મદદરૂપ થવી એવું પરિવર્તન લાવો. આપણી આ દેવ ગુજરાતી બ્લોગ યુટ્યુબ ચેનલમાં કંઈક નવું લાવવાનો વિચાર કરી રહ્યા છીએ અને નવું લાવીશું એ પણ મને વિશ્વાસ છે. તો તમામ મિત્રોને મારે સપોર્ટની જરૂર છે તો સપોર્ટ કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજે 1/1/2024 તો આજે શરૂઆત કરી છે આપણે વિડીયો બનાવીને અને આવનારા સમયમાં ધીમે ધીમે આપણા વિડીયો આવતા રહેશે. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.